પારડી હાઈવે પર કન્ટેનરના કેબિનમાં ચોરખાના બનાવી ₹2.59 લાખનો દારૂ સાથે 2 ઝડપાયા। પારડી હાઈવે વલસાડી છાપા બ્રિજ ઉપર કન્ટેનરના કેબિનના ભાગે ચોરખાના બનાવી ₹2.59 લાખના દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 વલસાડી છાપા હાઈવે પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન કન્ટેનર નંબર GJ16AU 8781 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા કેબિનના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂના બોક્સ 38 બોટલ નંગ 1110 જેની કિંમત ₹2.59 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલક મોહમ્મદ નૂર આલમ જમાલુદ્દીન સિદ્દીકી રહેવાસી ભરૂચ મૂળ રહેવાસી યુપી અને મોહમ્મદ રસીદ મોહમ્મદ ઇરશાદ શેખ રહેવાસી યુપી બંનેને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણના છોટુ જેના પૂરા નામઠામની ખબર નથી, દારૂ ભરી આપેલ અને પટેલ નામનો ઈસમ રહેવાસી કરજણ જેના પૂરા નામની ખબર નથી ને પહોંચાડવાનો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો 3 મોબાઈલ કન્ટેનર સહિત કુલ ₹17.69 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।